આજે માગસર મહિનાની શુક્લ પક્ષની પંચમી એટલે પાંચમ ગંડ યોગ છે, કરણ ભાવ છે અને સાથે સાથે જો વાત કરું તો ચંદ્ર મકર રાશિનો છે, સૂર્ય વૃશ્ચિક રાશિનો છે. હેમંત ઋતુના વાયરા વાઈ રહ્યા છે અને દક્ષિણાયન બાજુ સૂર્યનું અત્યારે પ્રયાણ થઈ રહ્યું છે. ત્યારે અયોધ્યા ખાતે સનાતન ધર્મીઓને 500 વર્ષની પ્રતીક્ષાનો અંત આવી પૂર્ણતઃ મંદિર બની રહ્યું છે. આ દિવસની અંદર સાક્ષી બનવા જઈ રહ્યા છે, આ દિવસનું અનુમોદન કરવા જઈ રહ્યા છે માનનીય વડાપ્રધાન મહોદય નરેન્દ્ર મોદીજી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહોદયા આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પરમ પૂજ્ય આદિત્યનાથજી અને સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મહોદય ભાગવતજી અને તેમની ઉપસ્થિતિમાં આ બધાની જ સાક્ષી આ કાર્ય થઈ રહ્યું હોય ત્યારે પૂજન અર્ચન સાથે ભગવી ધજા લહેરાશે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે. આ મહત્ત્વની વાત એ છે કે આપણે તો ગર્વ અનુભવવો જોઈએ. હું તો સાક્ષી હતો કે જ્યારે આ મંદિરની ધજાનો ધ્વજદંડ અને ધજા જ્યારે અમદાવાદથી વિદાય થઈ ત્યારે વિદાય સમારંભમાં હું હતો. એટલે ખૂબ આનંદની વાત છે. બસ એવી જ અપેક્ષા રાખીએ કે આ ધજા સદીઓ સદીઓ સુધી ફરકતી રહે, સનાતનનો ડંકો લહેરાતો રહે. કારણ કે આ તો અનાદિકાળથી ચાલતી પરંપરાઓ છે, તેમાં ક્યાંક વચ્ચે જે લોકોના મનની અંદર અપેક્ષાઓ હતી તે હવે પૂર્ણતાની આરે છે. હું ફરી કહું કે દરેક સનાતનને સાધુવાદ અને દરેકના જીવનમાં ધન્યતા બની રહે, આ રામ ઉત્સાહ કાયમ રહે અને રામ રાજ્ય તરફ આપણે પ્રયાણ કરીએ તેવી શુભેચ્છા સર. અસ્તુ.